જય માતાજી દોસ્તો, સ્વાગત છે તમારું આશાસ કુકિંગમાં। તો આજે આપણે બનાવવાના છીએ લીલા વટાણામાંથી રગડા પેટીસ બનાવવાના છીએ। તો તેના માટે અહીંયા લીલા વટાણા લીધા છે, 5 નંગ બાફેલા બટેકા લીધા છે, આ 2 નંગ કટિંગ કરીને બટેકા લીધા છે, અહીંયા જેના કાંદા સમારી લીધા છે, જેના ટમેટા સમારી લીધા છે। તો હવે આપણે વટાણા બાફી લઈએ। તો તેના માટે કુકરમાં આપણે આ વટાણા બાફી લઈએ ને બટેકાના ટુકડા કર્યા છે તે પણ એમાં એડ કરી દઈશું અને 1 કપ જેટલું પાણી એડ કરીશું અને આ ઢાંકણ બંધ કરીને આપણે 3 સીટી થવા દઈશું। તો હવે આપણે આ બટેકા મેશ કરી લઈએ। તો હવે આપણે આ બટેકા મેશ થઈ ગયા છે। હવે તેની અંદર આપણે આ વાટેલા આદુ લસણ ને મરચાં છે તે એડ કરી દઈશું, જેની સમારેલી કોથમરી એડ કરી દઈશું અને આ 1 થી 2 ચમચી જેટલો ચોખાનો લોટ એડ કરીશું, સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું, 1 ચપટી જેટલી હળદર એડ કરીશું, 1/2 ચમચી જેટલો ધાણા જીરું પાવડર એડ કરીશું અને આ બધું મિક્સ કરી લઈશું। ચોખાનો લોટ નાખીએ ને એટલે આ બરાબર ટીકી વળશે, એકલા બટેકાની હોય તો બરાબર નથી થતી। તમે ચોખાના લોટની જગ્યાએ પૌવા પણ નાખી શકો છો, પૌવાને ધોઈને પલાળીને પછી પૌવા નાખી શકો છો। આપણું આ મિશ્રણ તૈયાર થઈ ગયું છે। હવે આપણે તેમાંથી ટીકી બનાવી લઈશું, તેલવાળો હાથ કરી લઈશું આવી રીતના આપણે મીડિયમ સાઈઝની ટિક્કી બનાવી લઈશું ગોળ। તમારે જેવો શેપ આપવો હોય તેવો તમે આપી શકો છો। જેટલી સાઈઝની બનાવવી હોય તેટલી સાઈઝની બનાવવાની। હું અહીંયા આટલી સાઈઝની આપણે આ ટિક્કી બનાવી લીધી છે। આવી રીતના આપણે બધી ટિક્કી બનાવી લઈશું। સાઈડમાંથી થોડી દબાવતી જવાની અને બનાવતું જવાનું, નહીં તો તેની કિનારી ફાટી જાય છે, એટલે કિનારી ફાટે નહીં ને એટલે આપણે આમ દબાવતા જઈશું। આપણી આ બીજી ટિક્કી પણ થઈ ગઈ છે। આવી રીતના આપણે બધી ટિક્કી બનાવી લઈએ। હવે આપણે ટિક્કીને શેકી લઈશું, તેલ મૂકીશું આપણે ધીમા તાપે આપણે આ પેટીસને શેકાવા દઈશું। પેટીસમાં આપણે ઉપરથી થોડું તેલ લગાવી લઈએ, ફેરવી લઈએ પેટીસને। જોઈ શકો છો સરસ એવી શેકાઈ ગઈ છે। બીજી બાજુ પણ આપણે આવી રીતના શેકાવા દઈએ। બીજી
બીજી બાજુ શેકાઈ ગઈ છે આપણી પેટીસ. એકવાર થોડીક શેકાવા દઈએ આપણે. નીચેની સાઈડ થોડીક શેકાવા દઈએ. જોઈ શકો છો બંને સાઈડ સરખો કલર આવી ગયો છે. હવે આપણે આ પેટીસને લઈ લઈશું. ગેસ બંધ કરી દઈએ. શેકાઈ ગઈ છે આપણી પેટીસ. આપણે વટાણા બાફા મૂક્યા હતા તે જોઈ લઈએ વટાણા બફાઈ ગયા છે કે નહીં તે. વટાણા અને બટેકા બફાઈ ગયા છે. આપણે આ વટાણા અને બટેકાને મેશ કરી લઈએ. થોડા એકદમ મેશ નથી કરવાના, થોડા ઘણા આખા રાખવાના છે અને થોડા મેશ કરી લઈએ આપણે. તો હવે આપણા વટાણા અને બટેકા મેશ થઈ ગયા છે. હવે આપણે રગડો બનાવી લઈએ. તો આપણે તેલ ગરમ કરવા મૂક્યું છે. તેમાં અડધી ચમચી જેટલું જીરું એડ કરી દીધું છે. હવે તેમાં મીઠા લીમડાના પાન એડ કરીશું. આદુ ને મરચાં છે થોડા એડ કરીશું. અડધી ચમચી જેટલી હળદર, અડધી ચમચી જેટલું ધાણા જીરું, અડધી ચમચી જેટલું લાલ મરચું, સ્વાદ પ્રમાણે મીઠું અને થોડું પાણી એડ કરીશું. મસાલા બળે નહીં ને એટલે આપણે થોડું પાણી એડ કરીશું. મસાલો સતળાઈ ગયો છે. હવે આપણે આ વટાણા અને બટેકાનું મિશ્રણ અંદર એડ કરીશું. હવે તેમાં થોડું પાણી એડ કરીશું આપણે. હવે આપણે તેમાં અડધી ચમચી જેટલો ગરમ મસાલો અને અડધી ચમચી જેટલો આમચૂર પાવડર એડ કરીશું. હલાવી લઈએ બધું. થોડા થોડા વટાણા આપણે આમ દબાવી દઈએ. લીલા વટાણાનો રગડો જલ્દીથી બની જાય છે. હવે આપણો આ રગડો તૈયાર થઈ ગયો છે. ઉપરથી આપણે થોડા કોથમીરના પાન એડ કરીશું. ગેસ બંધ કરી દઈશું. તો તૈયાર છે આપણો આ રગડો. ઉપરથી પણ આપણે થોડો રગડો મૂકીશું. એના ઉપર થોડા કાંદા ઝીણા સમારેલા, થોડાક ઝીણા સમારેલા ટામેટા, ઝીણી સમારેલી કાકડી છે, થોડા કોથમીરના પાન મૂકીશું.
મીઠી ચટણી છે, ગ્રીન ચટણી, અને આ મીઠી ચટણી મૂકીશું. પછી થોડી સેવ ઉભરાવીશું. તો તૈયાર છે આપણી આ લીલા વટાણામાંથી બનતી રગડા પેટીસ. તો તમે પણ આવી પેટીસ ઘરે જરૂરથી બનાવજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જલ્દીથી કરી દેજો, જેથી કરીને મારા આવનારા વિડીયો તમારા સુધી જલ્દીથી પહોંચી જાય.